જય મુરલીધર, જય દ્વારકાધીશ. શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન. તો ચાલો મિત્રો, આજે આપણે લોંગ વિડીયો એટલે કે મોટો વિડીયોમાં જાજે સમયે મળ્યા છીએ. તો આજે છે શનિવાર ને વાગી રહ્યા છે 8:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા વાડીએ. જો કે વાડીએ આવીને શું કરવાનું, આગળ તો આપણે શોર્ટ બ્લોગ મૂકેલ છે મિત્રો. તો આજે એમ થયું કે આપણે લોંગ બ્લોગ બનાવી લઈએ અને યુટ્યુબ ફેમિલીને મળી લઈએ. તો ચાલો વાડીએ આવી ગયા. તો આપણે આજે 10 તારીખનું સોયાબીનનું વાવેતર થયેલ છે. ચાલો તમને બતાવીએ. ચાલો મિત્રો, જો આપણે 10 તારીખનું વાવેતર કરેલ છે સોયાબીનનું. શું કે સારા એવા પ્રમાણમાં ઉગેલ છે. 4-5 આયરુમાં અમુક જગ્યાએ ખાલા છે અને ઉગતું પણ આવે છે. અને મયુરભાઈનું પહેલી વાવણી મયુરભાઈના હાથે 2-4 આયરુમાં છે અને ઉગતું પણ આવે છે. એટલે આપણું અનુમાન એવું છે કે સોંપવું નહીં પડે. તો જુઓ મિત્રો, આ રીતનું સોયાબીનનું આપણે વાવેતર થયેલ છે અને આજે શું કરવાનું છે તમને બતાવીએ. તો આમાં હજી આપણે વોલમાં બધું સાફ સફાઈ કરવા માગે છે. જોકે બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે. સાધન સામગ્રી હજી બધું સકલીને વ્યવસ્થિત મૂકવાની છે. ઓયણી બધું કમ્પ્લીટ કરવાનું છે. અને આ છે આપણે હાથબેલી. પહેલાં તો આપણે હાથબેલી શણગારવાની છે મિત્રો. હાથબેલી આખી ઝીણું ઝીણું બ્યારો ને એવું દેખાય છે તો આટો મારી લઈ. જોકે આરામ કરે છે તો થોડીક તકલીફ તો રહેવાની, ને ખેડૂતને તકલીફ હોય જ મિત્રો. ને આજે આ વોલની આપણે સાફ સફાઈ કરશું. ચાલો મિત્રો, આગળ શું કરવાનું છે, શું આયોજન હાલે છે તે તમને બતાવી. તો મિત્રો, આપણે આ થાંભલા સુધી 2-4 આરુમાં સોંપવું પડશે અને ઉગે પણ આવે છે. ને સોયાબીન પણ સારા પ્રમાણમાં ઉગ્યું છે, વાંધો નથી. 4-5 કિલા જેવું વધ્યું છે. જોકે એટલું વધ્યું ન કહેવાય. અને મયુરભાઈએ ડાયવિંગ કર્યું ને વાવેતર એને કર્યું, આપણે પાછળ હાલતા હતા. તો તેમનું પણ પહેલી વાવણીમાં કામ સારું એવું છે. સીધા જ રાખ્યા છે. ચાલો મિત્રો, હવે આગળ. અને આ બાજુ જો આપણે સોયાબીનની 3 આયરું છે આ મોસમની નાખવાની નહોતી, પણ ઓયણીમાં હતું તો દાણા ધડધડીને નીચે પડી ગયા. હા મિત્રો, અમારે જ્યાં પપૈયા, જામફળી, લીંબુડી જુઓ તમને દેખાશે. અમારે ખારી પવનનું પ્રમાણ થોડુંક દરિયો નજીક હોવાને કારણે પ્રમાણ રહે છે. ચાલો મિત્રો, હવે આ 3 આયરું આપણે ફેલ કરવાની છે સેટા મોસમની. શાકભાજીની શરૂઆત કરીએ. ચાલો જોડાયેલ રહેજો. તો જુઓ મિત્રો, આ રીતે આપણે કોદારીથી સાહ નાખી દીધા છે. ઘરનું ઓર્ગેનિક શાકભાજી હોય તો લગભગ ખેડૂત મિત્રો તો વાવેતર કરવા જ માંડ્યા છે અને કરવું જ જોઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે ભીંડાનું મુહૂર્ત કરી દઈએ. જય માતાજીનું નામ લઈ. ચાલો મિત્રો, આપણે લઈ લીધા ભીંડા. જય ગણેશ પરમેશ્વર અને જય માં કુળદેવી સૈયડમાં. આ રીતે આપણે ભીંડાનું વાવેતર કરીએ. તમે કઈ રીતે કરો છો વાવેતર ખાસ કરીને જણાવજો. અને માથે કરી દે હું પાણીનો છંટકાવ. 2 જાતના ભીંડા છે મિત્રો. ચાલો આગળ જોડાયેલા રહેજો. ને આપણા બ્લોગ કાયમી આવતા જ રહે હવે. અને કેવું શાકભાજી ઉતરશે, કઈ રીતનું થશે તે પણ તમને જોવા મળશે. મિત્રો, જો આપણે પહેલી આયર છે શાહ, તેમાં ભીંડાનું વાવેતર થઈ ગયું છે. અને હવે બીજા શાહમાં આપણે ગુવારની ટ્રાય કરી કેવો થાય છે. ચાલો આગળ જોડાયેલા રહેજો મિત્રો. ખેડૂતનું તો સાહસ જ હોય, ગમે તે વાવેતર કરે. આ તો શાકભાજી છે, પણ ગમે એ સાહસ કરે ભગવાન ભરોસે મૂકીને જ કરવાનું હોય. ખેડૂતને દેવાવાળો ઉપર બેઠો છે. કણને મણ, કણમાંથી મણ કરતો હોય ને તો ખેડૂત. તો ચાલો મિત્રો, હવે આપણે શાકભાજીનું વાવેતર ચાલુ રાખીએ. ચાલો મિત્રો, હવે આપણે ગુવાર અને ભીંડાનું વાવેતર થઈ ગયું છે. ને હવે આપણે તુરિયા અને ગલકાનું વાવેતર કરવાનું છે.
તેમને પણ આપણે વાવેતર કરી દઈએ. તો ચાલો મિત્રો, અને તેમાં પછી પાણીનો છંટકાવ, જો કે વરસાદ ઓછો છે તો પાણીને ટૂવા દેવા જો છે. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે શાકભાજીનું વાવેતર થઈ ગયું છે પૂરું ને હવે આપણે ડોલ લીધી અને કુંડીમાં, જો કે ઝાઝું પાણી તો નથી પણ ટૂવા દેવામાં થઈ જશે. તો આપણે હવે શાકભાજીને આપી દઈએ ટૂવા. અમારી ભાષામાં અમારે આ બાજુ ટૂવા કહે છે, તમારે શું કહે છે તે કમેન્ટ કરીને કહેજો. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. વરસાદ ઓછો છે એટલે આપણે ટૂવા આપવો પડે, ફક્ત ભેજની જ જરૂર હોય મિત્રો. એકુક ડબલું જો આ રીતે નાખી દઈએ એટલે ઉગાવો સારો આવે. તો ચાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મળશું આગળ ને શક્ય હશે તો કન્ટિન્યુ આપણા બ્લોગ આવતા જશે. જોડાયેલ રહેજો આગળ. ચાલો મિત્રો, આપણે શાકભાજીમાં ને બધે કમ્પ્લીટ ટૂવા દેવાઈ ગયા છે. જોકે વરસાદનું આકર્ષણ સારું છે તો આવી જશે. અને આ બાજુ જો જામફળી અને અમે મયુરભાઈ એક આંબો વાવ્યો છે, તે પણ તમને બતાવીએ. તો જામફળીને પણ મસ્ત આપણે ગોરો ભરેલ જ રાખી. અને હા, જુઓ મિત્રો, જામફળ પણ આવવા માંડ્યા છે. જો તમને ઝૂમ કરીને બતાવ્યું છે, દેખાતું હશે. આ છે જામફળ. જુઓ, વરસ દિવસ થયું છે તો આમાં જામફળનું આવરણ પણ ચાલુ થઈ ગયું છે. આ અમારે મયુરભાઈ વાવ્યો છે પાછળથી આંબો. જોકે આ દેશી કંઈક કહેવાય છે, આપણે નામ તો ભૂલી ગયા મિત્રો. ને એમાં કેરી પણ આપણી અહીંની સિઝન પૂરી થાય પછી આવે છે. તો એ કે મારે વાવવો છે ને રાખ્યો છે, હવે જોઈએ કેવો થાય છે, શું છે, ટ્રાય કરશું. ને આ બાજુ જુઓ લીંબુડી. ને હા મિત્રો, જ્યાં અમારે જામફળીમાં પાંદડા, આનું કારણ છે અમારે દરિયાઓ પટ્ટી નજીક હોવાથી ખારી પવનનું પ્રમાણ રહે છે. તો ચાલો મિત્રો, હવે આગળ મળશું. જોડાયેલ રહેજો. ને જુઓ મિત્રો, સોયાબીન તો તમને આગળ આપણે બતાવેલા છે કે ઉગાવો તો સારો જ છે. ને આ બાજુ જો અમારા ભાઈને ને ઓરવેલ માંડવી છે, જો તેમાં આગળ ખાતર નખાતું જાય છે, પાછળ પારા તણાતા જાય છે. ને ઓરવેલ માંડવી ફર્સ્ટ નંબરની માંડવી પણ છે. આ ગામડાની મોજ છે, ખેડૂતની મિત્રો મોજ. જો તમને દેખાતા છે, હાઈથી હેલો આવે છે, પારા તણાતા આવે. ખેડૂતને તે એક કામ કરી લે તો બીજું પાછળ તૈયાર જ હોય. તો ચાલો મિત્રો, હવે આગળ જોડાયેલ રહેજો. આગળ મળશું. હાલો મિત્રો, ઘણા સમયથી આપણે લોંગ વિડીયો મૂક્યો જ નહોતો ને આજે બનાવ્યો છે, પણ વિડીયો આપણને એવું લાગે છે કે મોટો થઈ જશે. તો આજના વિડીયાને આપણે વિરામ આપીએ છીએ. ખેડૂતની ચેનલને, ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવી ચેનલમાં હો તો બેલ આઇકન ખાસ કરીને દબાવજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.